હલો ફ્રેન્ડ્સ, સૌને જય શ્રી કૃષ્ણ. મિત્રો, કોઈ કવિએ સરસ વાત કરી છે ને કે અરે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગલોકથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી થાય છે. આવી જ કંઈ વાત હંસાબેનના જીવનમાં પણ બને છે. પસ્તાવો થાય છે અને ત્યારે હંસાબેન વિચારે છે કે જેવી રીતે સાબુ છે ને એ કપડાના મલિન ડાઘને દૂર કરી નાખે, એવી જ રીતે પશ્ચાતાપના આંસુ છે એ કોઈ પણ આત્માના એટલે કે આપણા મલિન પાપ અને તાપ બંને દૂર કરી નાખે છે. અને એટલે પશ્ચાતાપ છે એ આપણા જીવનમાં બહુ જરૂરી છે, પરંતુ એ પછી બદલ આવે તો. માત્ર ને માત્ર પશ્ચાતાપના બે આંસુ આપણે પાડી લઈએ અને ફરી પાછા જે કામ કરતા હોઈએ તે કરતા રહીએ તો જીવનમાં બદલ આવતો નથી. મિત્રો, હંસાબેનના જીવનમાં આવું જ બને છે. હંસાબેન કહે છે કે ઘણી વખત એવું થતું કે પશ્ચાતાપ થાય, પરંતુ પછીથી મારી આત્મશ્રદ્ધા અને ઈશશ્રદ્ધા એ બંને એટલી ડગી ગઈ હતી કે એ બંને શ્રદ્ધાઓ ઊભી ન થાય અને પરિણામે મારી અંદર જે સદપ્રવૃત્તિ સદવિચારો એના જે મીંડાઓ તૈયાર થાય, એ મીંડાઓની આગળ મારી આત્મશ્રદ્ધા કે ઈશશ્રદ્ધાનો એકડો જ ના હોય તો આ મીંડાની કોઈ વેલ્યુ રહે જ નહીં. મિત્રો, એકડા પછીના દરેક મીંડાની કિંમત 10-10 ગણી વધતી જાય છે, પરંતુ ક્યારે? તો કે એકડો હોય તો. અને એ એકડો એટલે શું? તો કે આપણી આત્મશ્રદ્ધા અને ઈશશ્રદ્ધા. પછીથી જે આપણે સત્કાર્યો કરતા રહેશું એ મીંડાની જેમ એની કિંમત વધતી જશે. અને મીંડા નકામા નથી, મીંડા પણ એકડાની કિંમત તો વધારતા જ રહે છે, પણ એકલા મીંડાની કોઈ કિંમત નથી. આગળ એકડો હોવો એ જરૂરી છે, અને એકડો એટલે આપણા જીવનમાં રહેલી ઈશશ્રદ્ધા અને આત્મશ્રદ્ધા. હવે આ બંને વસ્તુ છે એ હંસાબેનના જીવનની અંદર અત્યાર સુધી જે ઘટનાઓ ઘટી એની અંદર આ બંને શ્રદ્ધાઓ છે એ લગભગ મૃતપ્રાય થઈ ગઈ હતી. અને એટલે હંસાબેનના જીવનની અંદર શૂન્યાવકાશ વ્યાપી જાય છે. ઘણી વખતે ઘરની અંદર વધારે પડતો કંકાસ થાય તો સાસુમાં પ્રેમથી સમજાવે કે દીકરી, અમારો કંઈ વાંક હોય તો તું કહે, પણ આવો કંકાસ શા માટે કરે છે? પતિદેવ પણ પ્રેમથી સમજાવે, પણ હંસાબેન એક એવા જિદ્દી બની ગયેલા કે એની જીદ આગળ બધા નમતું જોખે એમ એમ એનો જિદ્દી સ્વભાવ વધારે જિદ્દી બનતો જાય. જો એવું હોય કે એક જીદ પૂરી થાય પછી માણસ નમ્ર બની જાય તો જીવનમાં ઘણો બધો બદલ આવે, સુખ શાંતિથી પરિવાર રહી શકે. પણ અહીંયા બધી ઘટનાઓ છે એ એવી બનતી હતી કે દર વખતે હંસાબેનનો ઈગો છે એ વધતો જાય. સમય જતાં ધીમે 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 કરતાં આપણે કહીએ ને કે સાસુમાએ મન વાળ્યું કે સમય જતાં દીકરી છે એ સમજશે, અને કદાચ ઠોકર લાગવાથી સમજશે. આપણે કહીએ ને કે બદામ ખાવાથી જે સમજણ ન આવે એ ઠોકર ખાવાથી આવે. એટલે કદાચ સાસુમા છે એવું વિચારે છે કે એકાદ સંતાન થશે, પછી ક્યારેક જીવનમાં કંઈ એવી વિપરીત પરિસ્થિતિ આવશે ત્યારે એને ખરેખર પરિવારની કિંમત થશે અને એના જીવનમાં બદલ આવશે. સમય ધીમે ધીમે મિત્રો સરકતો જાય છે, અને ધીમે ધીમે કરતાં હંસાબેનની જીવનવાડીમાં પણ એક પુષ્પ ખીલવાની તૈયારી થાય છે. તબિયત નરમ ગરમ રહીએ, સાસુમાં ગમતા ભોજન બનાવીને પીરસે, બધું જ કરે, પણ છતાંય ક્યારેક ને ક્યારેક તો મગજ જાય અથવા તો ઈગો હર્ટ થાય ત્યારે હંસાબેન છે એ કોઈને છોડે નહીં. સાસુમાં પ્રેમથી સમજાવે કે દીકરી, અત્યારે તારા પેટની અંદર એક નવો જીવ છે એ આકાર લઈ રહ્યો છે. તું જેવું વિચારીશ, તું જેવું વર્તન કરીશ, તું જેવું ખાઈશ, જેવું વાંચીશ, એ બધાનો પ્રભાવ એની ઉપર પડશે. માટે તું અત્યાર પૂરતું તો તું સારા વિચારો કર, તારા સ્વભાવને સુંદર રાખ, તું નમ્ર બની જા, બધાની સાથે પ્રેમ ભાવથી રહે. તું કાંઈ કામ ના કરે તો કશો વાંધો નથી, તું આરામ જ કર, પણ તું તારો સ્વભાવ સુધાર. અમારા માટે નહીં, પણ દીકરી તારા જણિયા માટે, તારા ભાવિ સંતાન માટે પણ આ તારો ક્રોધ, આ તારો ઈગો, આ તારું બધું આવું વર્તન છે ને એ એના માટે બહુ નુકસાનકારક છે. એટલે થોડીવાર માટે તો હંસાબેનને એવું લાગે કે વાત તો સાચી છે, મારે આ બાની વાત માનવી જોઈએ, અને એ મારા ભાવિ સંતાન માટે ખૂબ સારી બાબત પણ છે. પણ મિત્રો, આપણે કહીએ ને કે કોઈ પણ ટેવ એકવાર પડી જાય ને એટલે જલ્દી છૂટે નહીં. પછી એ સારી હોય તોય ભલે અને ખરાબ હોય તોય ભલે. એટલે હંસાબેનના જીવનમાં ખરાબ ટેવ વર્ષોથી પડી ગયેલી, જેણે એટલો બધો અડ્ડો જમાવી દીધો હતો કે એને પશ્ચાતાપ પણ થાય, સારી વાતો કોઈ કહે તો એની અસર પણ થાય, પણ એ અસર ટકે નહીં. પરિણામ એ આવે કે મૂળ સ્વભાવ
પાછો આવી જાય. હવે સંજોગવશાત બને છે એવું કે હંસાબેનના સીમંતનો પ્રસંગ આવે ત્યારે હંસાબેનને એવું લાગે છે, કારણ કે ઘણી વખત એ કંકાસ થતો ને ત્યારે હંસાબેન એવું કહેતા કે હું તો મારે પિયર જતી રહીશ. એટલે એમના પતિદેવ સામે કાંઈ જવાબ ના આપતા, પણ હંસાબેન પોતે જ વિચારતા કે પિયર શું મોઢું લઈને જઈશ, બહેનો સાથે તો મેં ક્યાંય સારા સંબંધ રાખ્યા નથી, અરે ભાઈ ભાભી સાથે પણ ઝઘડા જ કરું છું, જ્યારે પિયર જાઉં ત્યારે ભાઈ ભાભી સાથે ઝઘડા કરીને જ પાછી આવું છું. અને મા બાપે તો કેટલી વાર સમજાવવાના પ્રયત્નો કર્યા છે, પણ એક પણ વાર જિંદગીમાં મા બાપની વાત મેં સાંભળી નથી. હવે હું શું મોઢું લઈને પિયર જઈશ? એટલે અહંકારની લાઈમાં એવી ધમકી તો આપી દે કે હું મારે પિયર જતી રહીશ, પણ તરત જ પછી વિચાર આવે કે પિયર જવા જેવું તો મેં રાખ્યું જ નથી. પરંતુ અંદરથી એક આશા હંસાબેનને જાગે છે કે હવે મારા સીમંતનો પ્રસંગ આવશે એટલે હવે તો પિયરવાળા ફરજિયાત મને ત્યાં લઈ જશે, કારણ કે સમાજમાં ખરાબ લાગે એટલે હવે મને પરાણે પિયરમાં 3-4 મહિના રોકાવાનો મોકો મળશે અને આ વાતાવરણમાં મને થોડીક શાંતિ મળશે, એવું એ વિચારતા હતા. પણ ત્યાં અચાનક કહેવત છે ને કે જ્યારે કડવાશ ઊભી થાય ને ત્યારે કંઈક ને કંઈક કડવાશ ઊભી થવાના, એ કડવાશ વધવાના કારણો પણ મિત્રો બનતા રહેતા હોય છે. અને જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ વિશે વિપરીત વિચારીએ ને ત્યારે એ સાઈડથી જે પણ ઘટના ઘટે ને એ આપણે વિપરીત દિશાની જ દેખાય. અને હંસાબેનના જીવનમાં પણ એવું જ થાય છે મિત્રો કે સીમંતના પ્રસંગ પહેલાં સમાચાર આવે છે કે અમે સીમંત માટે તો આવશું, પરંતુ અમારી વહુને પણ પ્રેગ્નન્સી છે અને એના પિયરવાળાને દીકરીને તેડવાની ને વહુને મોકલવાની મનાઈ છે, એટલે અમે અમારી દીકરીને તેડી જઈશું નહીં. આ સમાચાર આવતા હંસાબેન ધુઆ પુઆ થઈ જાય છે અને પછી આખા પરિવારની કેવી દશા થાય છે એ આવતીકાલે જોશું મિત્રો.